નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। અમુક રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકાર સતત કોરોના સંક્રમણ પર નજર રાખી રહી છે અને આ અંગે એલર્ટ પર પણ છે। તેના અનુસંધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક મહત્વની બેઠક યોજી હતી અને આજનો ચર્ચાનો વિષય છે અને આજે આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ ગયા છે ભાજપ તરફથી રાજુ શુક્લા આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસ તરફથી થોડી જ વારમાં કાનજી વાઘેલા આપણી સાથે જોડાશે, સિનિયર ફિઝિશિયન ડોક્ટર હરિકૃષ્ણ દેસાઈ આપણી સાથે જોડાઈ ગયા છે અને રાજકીય વિશ્લેષક યોગેશ ચુડગર પણ આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે। આ બધાનું સ્વાગત છે કે ન્યૂઝમાં। આપનાથી રાજુભાઈ શરૂઆત કરવા માંગીશ। યુરોપના દેશોની વાત કરીએ તો ઓમિક્રોન અને સબ વેરિયન્ટને કારણે આપણે ત્યાં ગંભીર પરિણામો જોયા છે અને આ જ અંગે સરકાર પણ ચિંતિત છે કે જો કોરોનાના કેસમાં ક્યાંક પણ વધારો આવે છે તો પછી દરેક રાજ્યોએ ક્યાંક ને ક્યાંક એલર્ટ રહેવાની જરૂર છે। જી જલ્પાબેન, તમે જુઓ કે ફર્સ્ટ અને સેકન્ડ વેવની અંદર જે નુકસાન થયું અને ફર્સ્ટ વેવમાં કંઈ નુકસાન નહોતું લોકડાઉનના કારણે, પરંતુ સેકન્ડ વેવમાં જે નુકસાન થયું અને એના કારણે સરકાર અગમચેતીના પગલાં રૂપે બુધવારે દરેક મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી, વર્ચ્યુઅલ બેઠક, અને એની અંદર નરેન્દ્રભાઈએ કેવી રીતે પગલાં લેવા, રાજ્ય સરકારે શું શું કરવું અને વેક્સિનના ડોઝ ક્યાં સુધી પહોંચ્યા છે, બુસ્ટર ડોઝ લાગ્યા ન લાગ્યા, 16 વર્ષથી ઉપરના બાળકોને પણ ચિંતા કરીને કેટલા ડોઝ આપવામાં આવ્યા, હવે ધીરે ધીરે 12 વર્ષથી 6 વર્ષથી 12 વર્ષ સુધીના બાળકોને પણ હવે ડોઝ આપવાનું ચાલુ કરવાનું છે, અને ખાસ કરીને સિનિયર સિટીઝન જે લોકો વધારે ઇફેક્ટ થઈ શકે છે એવા લોકો માટે બુસ્ટર ડોઝની પણ વ્યવસ્થા કરવાની કે આવી, અને વિવિધ પગલાઓ જેવા કે માસ્ક તમારા રાજ્યની અંદર છે નથી, હટાવી લીધું છે, અથવા તો ત્યાં આગળ ઓક્સિજનની શું પરિસ્થિતિ છે, કેટલા પ્લાન્ટ કાર્યરત છે, વધારે પ્લાન્ટની જરૂર છે કે નહીં, આ બધી ઝીણવટભરી માહિતી નરેન્દ્રભાઈએ લીધી અને પછી એમાં કેન્દ્ર સરકાર તરફથી શું શું મદદ જોઈશે એ પણ એમણે ત્યાં વાત કરી અને ખૂબ જ કાળજીપૂર્વકની વાત હતી। આ ગંભીરતાપૂર્વકનો વિષય હતો, કારણ કે જે પ્રકારે વિશ્વની અંદર ચોથી લહેર ફરી પાછી ચાલુ થઈ છે અને એની ઇફેક્ટ ભારતની અંદર પણ થવાની સંભાવના રહી છે, અને હમણાંથી છેલ્લા અઠવાડિયાથી લગભગ 3-4 હજાર કેસો ફરી પાછા ચાલુ થયા છે, તો એ નિયંત્રણમાં રહે અને વધારે ને વધારે લોકોને ઇફેક્ટ ના થાય એ પ્રકારના પગલાં લેવાની નરેન્દ્રભાઈએ વાત કરી। જેમ કે 180 કરોડ ડોઝ અત્યારે બધાને આપી ચૂક્યા છે અને લગભગ ડબલ ડોઝ બધાને સંપૂર્ણપણે આપી દેવામાં આવ્યા છે અને બુસ્ટર ડોઝનું પણ કામ ચાલુ થઈ ગયું છે। સૌથી મોટું હથિયાર એ વેક્સિન છે એમ માની નરેન્દ્રભાઈએ જે કંઈ જરૂરિયાત હોય વેક્સિનની એ પ્રમાણે કેન્દ્ર સરકાર તરફથી મળતી રહેશે એ પ્રકારની બાંહેધરી આપી અને મુખ્યમંત્રીઓની બેઠકમાં એમણે રાજ્યો દ્વારા લેવાતા વિવિધ પગલાઓની પણ સમીક્ષા કરી। જી બેન, બિલકુલ આપણી તરફ અહીંયા હરિકૃષ્ણભાઈ આવવા માંગીશ। જો અમુક રાજ્યોની વાત કરીએ તો કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે, જે અંગે એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કીધું છે કે પ્રિવેન્ટિવ, પ્રોએક્ટિવ અને કલેક્ટિવ એપ્રોચ સાથે હવે કામ કરવું પડશે। કલેક્ટિવ એપ્રોચ એટલે તમારે માસ્ક પહેરવાનો, ધેટ ઇઝ ધ મેઇન થિંગ। ડિસ્ટન્સ પહેલેથી જે ચાલતું આવ્યું છે છેલ્લા 2-2.5 વર્ષથી, પણ મેઇન વસ્તુ વેક્સિનેશન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, કારણ કે કોઈ પણ વાયરસ આવે ને એટલે એની તીવ્રતા ધીમે ધીમે ઓછી થતી જાય છે। અત્યારે ધારો કે કેસ વધતા હશે, પણ ધારો કે મરણનું પ્રમાણ જોઈએ તો પ્રમાણમાં ઘણું ઓછું થઈ ગયેલું છે, કારણ કે એ વખતે કોઈ વેક્સિનેશન નહોતું, કોઈ દવા નહોતી, એ વખતે શરૂઆત હતી ત્યારે દવાના પણ હવાથી હતા, જેને જે લાગે એ બધું કરતા હતા। અત્યારે 2.5 વર્ષમાં આપણે 100% નક્કી કર્યું કે આ દવા તમારે કામ કરશે, આ રીતે કરશો એટલે હવે મોર્ટાલિટી ઓછી થશે। પરંતુ આપણે જે માસ્ક છે એટલે માસ્ક તો કમ્પલસરી પહેરવો જોઈએ, અને એના માટે જો દંડ કરે છે ના કરવો જોઈએ, લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ, અને વેક્સિનેશન 2 મહત્વના પગલાં છે। અને અત્યારે છોકરાઓને હમણાં આપવાનું નાના છોકરાઓને કર્યું છે એ બહુ જ અભિનંદનીય છે, અને ગુજરાત ગવર્મેન્ટ અને વડાપ્રધાનશ્રીએ જે કાર્ય કર્યું છે એને લીધે જ આ બધું કંટ્રોલમાં છે એવું માનવું। જી, આપણી તરફ યોગેશભાઈ આવવા માંગીશ। ના ફક્ત એમણે બાળકોને વેક્સિનને લઈને જાગૃત થવાનું કીધું છે અને સ્કૂલ દ્વારા પણ અભિયાન ચલાવવું જોઈએ વેક્સિનેશનને લઈને તે કહ્યું છે, અને સાથે તેમણે ભાર એ પણ મૂક્યો છે કે બધા જે વયસ્ક છે તેમને પ્રિકોશન ડોઝ પણ લઈ લેવો જોઈએ। ડોક્ટર સાહેબે જે વાત કરી કે આ રોગ આપણા માટે નવો છે,
એટલા માટે કે આ અગાઉ આવો કોઈ રોગ હતો નહીં, એટલે એના ઉપરની કોઈ રિસર્ચ માટેની પ્રિવેન્ટિવ દવાઓ શોધેઈ ન હતી. પરંતુ આખા વિશ્વમાં એની અંગે સંશોધન કરવામાં આવ્યા, પણ એમાં ભારત ખૂબ અગ્રણી રહ્યું અને આપણા ભારતમાં આ અંગેની વેક્સિનો તૈયાર કરવામાં ખૂબ અગ્રેસર રહ્યા. એટલું જ નહીં, એટલી બધી મોટી ક્વોન્ટિટીમાં આપણે બનાવી શક્યા કે ભારતના નાગરિકોને તો આ ડોઝ આપી શકાય, પણ વિદેશોમાં પણ આપણે એક્સપોર્ટ કર્યો અને ઘણા બધા દેશોને આપણે મદદરૂપ થયા. એટલે ભારત આ બાબતે પ્રિવેન્ટિવ એક્શન લેવામાં ખૂબ અગ્રેસર રહ્યું અને અત્યારે એવું કહેવામાં આવે છે કે 180 કરોડ લોકોને એટલા બધા ડોઝ આપવામાં આવ્યા છે અને ભાગ્યે કોઈ બાકી રહી ગયું, તેમ છતાં હજુ ઘણા બધા રહ્યા છે. અને ફર્સ્ટ વેવમાં આપણે લોકડાઉનને કારણે ખૂબ કડક પગલા લીધા અને એના કારણે બહુ ભારે અસર ના થઈ, પણ સેકન્ડ વેવ જ્યારે આવ્યું ત્યારે આપણે બધી જ જાતની છૂટછાટો આપી અને એનું પરિણામ આપણે જોઈ શક્યા કે ઘણા બધા લોકોને કોરોનાની અસર થઈ. ડેથ રેશિયો ઘણો મોટો થયો. હજુ એનો સ્પષ્ટ આંકડો આપણે મેળવી શક્યા નથી. જ્યારે પછીથી સરકારે માન્ય નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ વેક્સિનનું એક અભિયાન ચલાવવામાં આવ્યું અને ઘણા બધા લોકોને વેક્સિન આપવામાં આવ્યું અને એના કારણે ત્રીજું વેવ આવ્યું એ આપણને ભારે અસર કરી શક્યું નહીં. ચોક્કસ એમાં ઘણા બધાને કોરોનાની અસર થઈ, પણ એ એટલી બધી કોઈ ભારે અસર ના રહી. 4-5 દિવસમાં પેશન્ટ સાજા થઈ જાય એ પરિસ્થિતિ હતી અને ડેથ રેશિયો લગભગ નહીં એવો હતો. જે લોકોએ વેક્સિન નહોતા લીધા એવા લોકોમાં ડેથ રેશિયો વધારે જોવા મળ્યો. જ્યારે હવે આખા વિશ્વમાં તમે જુઓ તો ચારે બાજુ કોરોના ગયો એ પરિસ્થિતિ છે જ નહીં, કોરોના હજુ છે. અને માન્ય વડાપ્રધાન શ્રી તો વારંવાર કહે છે કોરોના જતો રહ્યો છે એવા ખ્યાલમાં કોઈ રહે નહીં અને કોરોના હજુ છે, ક્યારે જશે. ડોક્ટરો અને વૈજ્ઞાનિકો પણ આ બાબતે ચેતવણી આપતા રહ્યા છે. તેમ છતાં અત્યારે 4th વેવ, ચોથું વેવ આવે એવા એંધાણ દેખાઈ રહ્યા છે. જ્યાંથી આ રોગની શરૂઆત થઈ એવા ચાઇનામાં અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં આવા બધા કેસો બન્યા છે. ત્યાં લોકડાઉન પણ લગાવવામાં આવ્યું છે. એને અંગે પણ ઘણા બધા પગલા લેવાયા છે. તેમ છતાં પરિસ્થિતિ ત્યાં કાબુમાં નથી અને ત્યાં ડે બાય ડે આ રોગ વધી રહ્યો છે. અને એ જ રીતે ભારતની વાત કરો તો ભારતમાં જુદા જુદા દેશો માટેના ઉડાનો, વિમાનો ચાલુ થઈ ગયા છે. એટલે લોકોની અવર જવર વધી છે. એટલે એવી શંકા સેવવામાં આવે છે કે વિદેશથી આવતા લોકો પણ ભારતમાં આ રોગનો ફેલાવો કરી શકે. અને એના કારણે જો આપણે સચેત નહીં રહીએ, આપણે જરૂરી પગલાઓ નહીં લઈએ તો ફરીથી પાછા આપણે એના ભરડામાં આવી જઈશું અને આ મહામારીએ આપણને, આખા દુનિયાને, ભારતને કેટલું નુકસાન કર્યું છે એનો તો હજુ કોઈ અંદાજો મેળવી શકાયો નથી. આર્થિક રીતે, બીજી બધી ઘણી રીતે, ઇન્ડસ્ટ્રીયલ બાબતોમાં પણ આપણે પાછા પડી ગયા હતા અને આખું વિશ્વ અત્યારે એના આર્થિક નુકસાનો વેઠી રહ્યું છે. ત્યારે હવે પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે આપણે ખૂબ કડક પગલાં લેવા પડશે અને આપણે એટલા નસીબદાર છીએ કે આપણને માન્ય નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન મળ્યા છે અને આ અંગે તે ખૂબ જ સચેત છે. અને એના પરિણામ સ્વરૂપ આજે એમણે ભારતભરના મુખ્યમંત્રીઓની વર્ચ્યુઅલ બેઠક બોલાવી દરેકની પાસેથી અહેવાલ પણ મેળવ્યો છે અને એમના માર્ગદર્શન રૂપે નરેન્દ્રભાઈ જાતના પગલાં લેવાનું દરેક રાજ્યોને સૂચના આપી છે. અને એના કારણે હું માનું છું કે આવનારું જે ભય છે, ચોથું વેવ આવશે, એની ઉપર ચોક્કસ કંઈક કંટ્રોલ મૂકી શકાશે અને આપણે ભારતને એમાંથી બચાવી શકીશું. બિલકુલ. આપણી તરફ રાજુભાઈ આવવા માંગીશ. ફરીથી એકવાર નરેન્દ્ર મોદીએ 3T જે હતા એના ઉપર ભાર મૂક્યો છે, જેમાં ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટની વાત થઈ. બેન, જે પ્રકારે કેન્દ્ર સરકાર સતત ચિંતા કરી રહી છે એ જોતા આજે વૈશ્વિક ફલક પર તમે જુઓ તો આજે ભારતને ઘણું નુકસાન થતાં બચી ગયું છે. આજે અમેરિકા જેવા દેશને પણ નુકસાન થયું છે. ફ્રાન્સ તો ઇટલી જુઓ તમે,
તમે જો આ બંને દેશોની હાલત આપણા કરતા ખૂબ ખરાબ હતી. આજે જે આની જનતા છે ચાઇના, જે કોરોનાની જનતા ચાઇના છે, ત્યાં પણ આજે એ લોકો પોતાના કર્મો પોતે ભોગવી રહ્યા છે. આજે શાંઘાઈમાં પણ તમે જુઓ કે ત્યાં પણ કેટલાક કેસ થઈને લોકડાઉનનો ત્યાં આગળ શરૂઆત થઈ ગઈ છે અને ત્યાં આગળ વિવિધ પ્રકારના જે કડકમાં કડક પગલાં લેવાના હોય, નિયંત્રણો લાદવાના હોય એ લાદી દીધા. જ્યારે ભારતની અંદર આ જે નેતાગીરીનું આ મહત્વ આની અંદર સમજાય છે લોકોને કેવા નેતા હોવો જોઈએ. આજે તમે જુઓ તો બધા નેતાઓની જ્યારે શરૂઆત થઈ, જ્યારે આ કોરોનાની, ત્યારે બધાએ ઘણો પસ્તાળ પાડ્યો, વિપક્ષોએ સપોર્ટ ના આપ્યો, ઘણા લોકોએ એની પર એલિગેશન કર્યા. પણ આજે ધીરજ અને ધૈર્ય બંને જાળવીને જે પ્રકારે નરેન્દ્રભાઈની આગેવાનીમાં જે પ્રકારે કામ થયું, ખાસ કરીને કોરોના વોરિયર્સ, જેમાં ડોક્ટરો આવી ગયા, પોલીસ આવી ગયો, નર્સિંગ સ્ટાફ આવી ગયો, હેલ્થ સ્ટાફ, આ બધાએ જે પ્રકારે સરકારી તંત્ર આખું કામે લાગ્યું અને જે પ્રકારે કામ થયું, અને આજે તમે જુઓ કે ત્રીજી વેવ આવી તો પણ એની નહિવત અસર જોવા મળી. એમાં એટલો મૃત્યુ દર નોંધાયો નહીં અને આજે તો નહિવત છે. આજે તો કોરોનાથી મૃત્યુ પેપરમાં હેડલાઇન બનતું જોવા મળે છે કે કોરોનાથી મૃત્યુ થયું. તો આ એક સફળતા છે અને વિશ્વના 100 થી વધારે દેશોને આપણે જે 60 દિવસની અંદર રસી શોધી અને પહોંચાડવામાં, આજે ભારતના 180 કરોડ ડોઝ આપવામાં આવ્યા, 130 કરોડની જનતાને, અને ડબલ ડોઝ તો લગભગ પૂરા થઈ ગયા. અને વિશ્વમાં પણ આપણી રસી આપવામાં, ભૂતકાળની અંદર રસી શોધતા 20 મહિના લાગ્યા હતા બેન. અને આજની તારીખમાં 60 દિવસ જેવા નોમિનલ દિવસોની અંદર ભારત સરકારના એપ્રોચથી બંને કોવિશિલ્ડ અને કોવેક્સિન, જે સંપૂર્ણપણે ભારતીય રસી કહેવાય, એ રસી આજે દરેક દેશવાસીઓને આપવામાં આવી અને એનું વિદેશમાં પણ એક્સપોર્ટ કરવામાં આવી અને તેના લોકોનો પણ જીવ બચાવવામાં આજે ભારતે એનો પોતાનો ધર્મ બજાવ્યો છે અને આજે ભારત વિશ્વ ફલક ઉપર આજે એક અલગ દ્રષ્ટિથી બધાની નજરમાં આવી ગયું છે. જી બેન. જી, આપણી તરફ હરિકૃષ્ણભાઈ આવવા માંગીશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ પણ ઉલ્લેખ કર્યો કે લાંબા સમય બાદ સ્કૂલો અને ક્લાસીસ ખુલ્યા હતા, પરંતુ જેમ હવે ફરી વાર અમુક રાજ્યોમાં કોરોનાની સંખ્યા વધવા લાગી ગઈ ને અમુક તો બાળકોને પણ આપણે જોયા, સ્કૂલના વિદ્યાર્થીઓને, કે જે કોરોનાથી સંક્રમિત થયા, જેને કારણે ફરીથી એકવાર ભયનો માહોલ ઊભો થઈ રહ્યો છે. એટલે પેનિક ન ફેલાવવાની પણ એમને અપીલ કરી છે. અને સાથે હવે જ્યારે 6 થી 12 વર્ષના બાળકો માટે પણ વેક્સિનેશનને મંજૂરી મળી ગઈ છે, એટલે વેક્સિનેશન ઉપર ભાર મુકાય એ જરૂરી છે. હું તમારી જોડે સંમત છું કે વેક્સિન જોડે ભાર મૂકવાની જરૂર છે. કોઈ પણ વાયરસ હોય ને, કોઈ પણ વાયરસ, ધારો કે વર્ષો પહેલા ઇન્ફ્લુએન્ઝાનો વાયરસ આવ્યો હતો, ઇન્ફ્લુએન્ઝાને વાયરસ હજુ ઇન્ફ્લુએન્ઝા ચાલે છે. એવી રીતે કોરોના એ તમારી જોડે વર્ષો સુધી રહેવાનો છે. એટલે કોરોનાની રસી જેમ ઇન્ફ્લુએન્ઝાની રસી તમે રેગ્યુલર લો, એ રીતે તમારે કોરોનાની પણ રસી રેગ્યુલર લેવાની થશે. અને એના માટે તમારે શિડ્યુલ નક્કી કરવું પડશે. જેમ અત્યારે હું ધારો કે દર વર્ષે ઇન્ફ્લુએન્ઝાની વેક્સિન લઉં છું, એટલે મને ઇન્ફ્લુએન્ઝા થતો નથી. એ રીતે કોરોનાની વેક્સિન લેવાની. ઇવન મેલેરિયાની રસી છે. મેલેરિયાની રસી કેટલા જણા લે છે? કોઈને ખબર નથી મેલેરિયાની રસી મળે છે. હા, એટલે એ રીતે વેક્સિનેશન ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. અને એના માટે આપણે અભિનંદન, એ લોકોએ બહુ જ શાંતિથી, બહુ ઝડપથી શોધી અને ઝડપથી એનું અમલીકરણ કર્યું. એના માટે વડાપ્રધાન તથા સાયન્ટિસ્ટો બંને અભિનંદનીય પાત્ર છે. બિલકુલ. આપણી તરફ અહીંયા યોગેશભાઈ આવવા માંગીશ. સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ કીધું છે કે દરેક રાજ્ય એ ધ્યાન રાખે જેનું એમનું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે અપડેટ છે કે નહીં, એટલે બેડ્સની સુવિધા કેવી છે, વેન્ટિલેટર છે કે નહીં, કે ઓક્સિજન પ્લાન્ટની શું પરિસ્થિતિ છે. અને સાથે તેમણે એ પણ અપીલ કરી છે કે જ્યાં પણ કોઈ ગેપ હોય તો દરેક લોકોએ સાથે મળીને એ ગેપ કઈ રીતે ભરવો જોઈએ એના ઉપર કામ કરવું જોઈએ. ભારતમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન કોવિડની સામે આપણે જે પગલાઓ લીધા અને તેમ છતાં ડેથ ઘણા બધા થયા. અને આ આખી વાત માન્ય નરેન્દ્રભાઈના ધ્યાનમાં છે. ભલે આંકડાઓ સાચા આવે ખોટા આવે એ બધી વાત બરોબર છે, પણ નુકસાન ભારે થયું છે. અને એના કોરોનાના માટેની જે કંઈ સગવડો ઊભી કરવી જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગઈ. દાખલા તરીકે રેમડેસિવિર ઇન્જેક્શન મળવું જોઈએ, ઓક્સિજન મળવો જોઈએ, એ બધામાં કેટલીક બધી મુશ્કેલીઓ પડી અને અવ્યવસ્થા સર્જાઈ હતી. તો આ બધી અવ્યવસ્થા જે છે એમાં થયેલી ભૂલો એને નરેન્દ્રભાઈએ એના તરફ અંગુલી નિર્દેશ કરીને સૌને જણાવ્યું છે
કે હવે આ ભૂલો રિપીટ ના થવી જોઈએ. હવે જાગૃત રહો. કોરોના આવી જ ગયો છે એમ માનીને તમે તૈયાર રહો. કોરોનાના કેસો વધશે અને પછીથી ઓક્સિજનની વ્યવસ્થા ગોઠવાશે, પછી આ બધી વ્યવસ્થા ગોઠવાશે, એવા ભ્રમમાં ના રહો. એ જ રીતે કોરોના વોરિયર્સ માટેના ફરીથી ટ્રેનિંગ પ્રોગ્રામો શરૂ કરવા જોઈએ. અને કોરોના વોરિયર્સ તો પોતાની રીતે, એમાંના કેટલા ડોક્ટરોએ તો પોતાના જાન પણ આ સારવાર દરમિયાન ગુમાવ્યા છે. એ બહુ દુઃખદ વાત છે. પણ એ બધું જ યાદ રાખીને કોરોના વોરિયર્સ જે છે એમણે પૂરતી મહેનત કરવી પડશે. અને આ ચોથા વેવમાં આપણે મુશ્કેલીમાં ના મૂકીએ એ ખૂબ મોટું ધ્યાન રાખવું પડશે. આવું નરેન્દ્રભાઈની પોતાની દીર્ઘ દ્રષ્ટિને કારણે અત્યારે શક્ય બન્યું છે. અને એમાં નાગરિકોનો પણ એટલો જ સાથ હોવો જોઈએ કે જે લોકોએ હજુ સુધી વેક્સિન ના લીધા હોય, પહેલો ડોઝ લીધો હોય તો બીજો બાકી હોય, બીજો ડોઝ લીધો હોય અને બુસ્ટર ડોઝ બાકી હોય. દાખલા તરીકે 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનોને બુસ્ટર ડોઝ આપવાનું અભિયાન ચાલુ છે, તેમ છતાં હજુ ઘણા બધા એવા સિનિયર સિટીઝનો છે કે જેમને બુસ્ટર ડોઝ લેવાની જાગૃતિ બતાવી નથી. સરકાર તરફથી તો આ વ્યવસ્થા ચાલુ જ છે, પણ આ નાગરિકો જો આ બાબતે સાથ આપે તો કોરોના સામે લડવામાં આપણે જરૂર સફળ થઈશું. ડોક્ટર સાહેબે કીધું એ પ્રમાણે નાના બાળકોને પણ વેક્સિન આપવાનું કામ શરૂ થઈ ગયું છે. 15 વર્ષથી ઉપરના બાળકોને અપાય અને હવે એનાથી નીચેની ઉંમરના બાળકોને અપાય, એ માટેની વ્યવસ્થા પણ સરકારે ગોઠવી છે. એ બહુ જ આનંદની વાત છે. અને સાચું કહીએ તો હેલ્થ ક્ષેત્રમાં આપણે જે બેદરકારી રાખી હતી એ બેદરકારી હવે કોઈ પણ સંજોગોમાં ના રહેવી જોઈએ, જેથી કરીને કોરોનાનો ચોથો વેવ આવે ત્યારે આપણે કોઈ પણ રીતે ગાફેલ ના રહીએ અને કોઈ ગફલતમાં ના રહીએ. એ માટે જરૂરી પગલાં લેવાનું માનનીય નરેન્દ્રભાઈએ બધાને સૂચના આપી છે. અને દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ આ બાબતને ધ્યાનમાં લઈ અને દેશની સેવા કરવામાં પાછા પાણી નહીં કરે એવી મને અપેક્ષા છે. બિલકુલ. આપની તરફ રાજુભાઈ આવવા માંગીશ. નરેન્દ્ર મોદીએ એ પણ સ્પષ્ટ કીધું કે આપણે કોરોના સામે લડતા આવ્યા છીએ અને આગળ પણ આપણે લડવાનું છે. અને સાથે તેમણે એ પણ વાત કરી કે ના ફક્ત કોરોના સાથે લડવાનું છે, પરંતુ હવે આપણે જોયું હતું કે લાસ્ટ સમયે પણ કદાચ ચલો વેક્સિનેશનનો અસર હોય કે કોરોનાની ત્રીજી લહેર આવી, પણ જે ગંભીર સ્વરૂપ આપણે બીજા લહેર સમયે જોયું હતું તે ન દેખાયું. અને સામાજિક અને આર્થિક જે ગતિવિધિ છે તેને પણ આપણે બેલેન્સ કરીને ચાલ્યા. અને આ વખતે પણ એમને એવી જ અપીલ કરી છે કે આપણે જો એલર્ટ રહીશું તો આગળ પણ આપણે લડવાનું પણ છે કોરોના સાથે, અને સાથે સામાજિક અને આર્થિક જે ગતિવિધિ છે તેને બેલેન્સ પણ કરવાનું છે. બેન, કોરોના હવે એક લાઈફનો પાર્ટ બની ગયો લાગે છે. કારણ કે તમે જુઓ કે 1 લહેર, 2 લહેર, 3 લહેર, વારંવાર લહેરો આવતી રહી. આપણે જે મેલેરિયા થયો છે કે નોર્મલ થઈ ગયું, મેલેરિયા થયો છે તો એ મેલેરિયા માટે શું આપણે દવા ગોળી લઈએ છીએ, એ રીતે જ હવે આના માટે પણ દવા ગોળી લેતા થઈ જવું પડશે. કારણ કે જે પ્રકારે વિશ્વ અત્યારે એકબીજાને ઓતપ્રોત થઈ ગયું છે. સમજો કે આજે ભારતથી ચાઇના, અમેરિકા, યુએસએ, ફ્રાન્સ લાખો લોકોની અવર જવર થતી હોય છે, જેના કારણે કયા દેશમાંથી કયા સમયે શું રોગ આવ્યો અને આપણાથી કયો રોગ બહાર ગયો એ કોઈના ધ્યાનમાં નથી આવવાનું. પકડવું બહુ મુશ્કેલ વસ્તુ છે. એટલે આવા ક્યાંક ને ક્યાંક આવા ચેપી રોગો ક્યાંક ને ક્યાંક આવતા હોય છે. અને ચાઇના જેવા લોકો, ચાઇના જેવા દેશ હાથે કરી અને જેમ વિશ્વને કેમ હેરાનગતિ થાય એના માટેના સતત પ્રયત્નો કરતા હોય. ખાસ કરીને ભારત માટે તો અડચણરૂપ કેમ બનવું એ ચાઇનાનો એક વિશેષ મંત્ર રહ્યો છે. નરેન્દ્રભાઈએ જે પ્રકારે વાત કરી કે ભાઈ ભારતની અંદર આર્થિક અને સામાજિક બેલેન્સ જાળવવું પડશે. કારણ કે ભારતની અંદર એક સમાજ વ્યવસ્થા ગોઠવાયેલી છે કે ભાઈ આ પ્રકારે સમાજ વ્યવસ્થા હોય, આર્થિક વ્યવસ્થા પણ હોય. આજે તમે જુઓ કે તમે પોતે ઘર સેલરી પર્સન હોય, ઘર ચલાવતો હોય, 3 મહિના સુધી સેલરી ના આવવાનું હોય અને 3 મહિના સુધી બાળકોને ખાવા પીવાનું, અનાજ, કરિયાણું અને દવાનો ખર્ચો પણ કરવાનો હોય તો કેટલી વિકટ પરિસ્થિતિ થઈ જાય. એવા સમયની અંદર નરેન્દ્રભાઈએ આજે દેશની જનતાને 80 કરોડથી વધારે લોકોને મફત અનાજ, જેમાં મધ્યમ વર્ગ, અતિ મધ્યમ વર્ગ અને લોઅર વર્ગ, આ ત્રણેય વર્ગો આવી ગયા અને ખૂબ સરસ રીતે એવા આયોજનથી દરેક જણને અનાજ પૂરું પાડ્યું. એ યોજના લગભગ લોકડાઉનના સમયથી ચાલુ છે, હજુ પણ ચાલુ છે અને દિવાળી સુધી પણ ફરી પાછી લંબાવવામાં આવી. આજે ફ્રી વેક્સિન આપી, મફત અનાજ આપ્યું અને ઘણી બધી સુવિધાઓ જે આપી એ સરકારી હોસ્પિટલોની અંદર મફત ઈલાજ થયો કોરોનાનો. એ પ્લસ
આજે તમે જુઓ કે ઓક્સિજન પ્લાન્ટ પણ આજે સરકાર તરફથી સબસિડાઇઝ રૂપે આપવામાં આવ્યા. આજે જિલ્લે તાલુકે એ પ્લાન્ટ કાર્યરત થઈ ગયા છે અને એની પૂરતી ક્ષમતા સાથે ચાલુ થાય છે. એટલે નરેન્દ્રભાઈનું આ એક જાગૃતતા માટેની અભિયાન હતું કે મીટિંગ હતી કે ભાઈ હવે ફરી પાછો ચોથો વેવ ચાલુ થયો છે તો આપણે કેટલા જાગૃત છીએ. આપણે એકવાર ઝડપાઈ ચૂક્યા છીએ, ફરીવાર ઝડપાવાનું નથી અને આ વખતે ઝડપાઈશું તો દેશને ખૂબ મોટું આર્થિક નુકસાન પહેલા પણ થયેલું છે ને અત્યારે પણ ફરી થશે તો એ પોસાય તેવું નથી. કારણ કે આજે તમે જુઓ કે પેટ્રોલ ડીઝલના ભાવ જો અમેરિકા જેવા દેશની અંદર 50 થી 51% જેટલા વધી ગયા, ફ્રાન્સની અંદર લગભગ 60% જેટલો વધારો થયો છે. આપણે આજુબાજુના દેશોની અંદર જુઓ તો એ પેટ્રોલના ભાવ ભારતની કમ્પેરિઝન કરતા ક્યાંય વધારે છે. એટલે આક્ષેપો કરવા અને રિયલમાં કામ કરવું એ બહુ તફાવતની વસ્તુ છે. એટલે નરેન્દ્રભાઈએ આજે આર્થિક અને સામાજિક બંને ક્ષેત્રની અંદર કેરફુલી કામ થાય અને દરેક જણ સાથ સહકાર આપે સરકારને. જેમ દાદાએ માસ્કની વાત કરી એમાં માસ્ક ખરેખર પહેરવું જરૂરી છે. માસ્કથી કોઈ નુકસાન નથી, એનાથી 5 ફાયદા વધારે થવાના છે પણ નુકસાન નથી થવાનું. એટલે લોકો બિંદાસ થઈ અને જે પ્રકારે માસ્ક પહેર્યા વગર કામ કરતા થઈ જાય છે, આવન જાવન ચાલુ કરી દે છે, તો એ માસ્ક લોકોએ પણ પોતાની અવેરનેસ લાવવી પડશે અને માસ્ક પહેરવો પડશે. બીજું દાદાએ પહેલા વાક્યમાં કીધું કે આનો દંડ ના હોવો જોઈએ. તો હું સાહેબને એવું હરિકૃષ્ણ સાહેબને એવું કહેવા માંગુ કે દંડ છે તેમ છતાં પણ લોકો નથી પહેરતા. જો દંડ બિલકુલ ના હોય તો લોકો શું દશા કરે તમે સમજો. આજે હું ગુનેગાર છું પણ મારા કારણે મારા જેવા બીજા 10 જણા હું સંક્રમિત કરું કે મને એની પડી નથી કે મારી પોતાના શરીરની મને પડી નથી પણ મારી બાજુમાં બીજા 10 અસંક્રમિત થાય એવું કામ હું કરી રહ્યો છું. એટલે કાયદો હોય તો કાયદાને સપોર્ટ કરવા માટે કઈ ને કઈ વસ્તુ જરૂરી હોય છે, એમાં દંડ બી જરૂરી છે. એટલે દંડ એટલે રાખવામાં આવે છે. તેમ છતાં પણ તમે જોયો છે ઘણા લોકો માસ્ક નથી પહેરતા અને દંડ ભોગવી ચુક્યા છે. તેમ છતાં પણ આજની તારીખની અંદર તમે જુઓ તો માસ્ક જેવો કોરોના ઘટ્યો અને માસ્ક પહેરવાનું આજે લગભગ નહીવત યુગ થઈ ગયું છે. પોલીસને દેખાય તો જ માસ્ક પહેરવાનું. આપણે બધું કામ પોલીસ માટે કરીએ છીએ. આજે હેલ્મેટ નહીં પહેરવું તો પોલીસ દેખાય તો હેલ્મેટ પહેરી લેવાનું, સીટ બેલ્ટ નહીં પહેરવું તો પોલીસ દેખાય સીટ બેલ્ટ પહેરી લેવાનું. આપણે બધું જ કામ સરકાર માટે કરીએ છીએ, આપણે પોલીસ માટે કરીએ છીએ, નહીં પોતાના માટે. એટલે ખરેખર જાગૃતતાની જે નરેન્દ્રભાઈ ચિંતા કરી એ ખૂબ સરાહનીય છે. અને દરેક એમાં કોંગ્રેસ શાસિત રાજ્યો હોય, વિપક્ષના કોઈ પણ રાજ્યો હોય કે ભાઈ ભાજપ શાસિત રાજ્યો હોય, દરેક મુખ્યમંત્રીને એમને સરખી ટિપ્સ આપી અને કોઈ પણ જરૂરિયાતને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર સક્ષમ છે. અને તેમને કોઈ પણ જરૂરિયાત હોય તો અત્યારથી એ લોકો એનો એપ્રોચ કરે અને મંગાવી લે. કારણ કે જે લહેર ફરી આવી રહી છે એને ખાળવા માટે જો મજબૂતમાં મજબૂત પગલાં લેવા પડશે. જી બિલકુલ. આપની તરફ કાનજીભાઈ અહીંયા આવવા માંગીશ. આજે જોઈએ એમ અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચર્ચા કરી. સાથે તેમણે બધા સાથે સહયોગથી આગળ વધવાનું પણ કીધું. તેમને કોઓપરેટિવ ફેડરલિઝમની ભાવનાનો પણ અહીંયા ઉલ્લેખ કર્યો. જી અમે આપને બરાબર સાંભળી નથી શકતા. એટલે મને પણ હવે સંભળાયું? જી હવે સંભળાય છે. હેલો જી હા, એટલે થોડી ટેકનિકલ ખામીને કારણે થોડો લેટ જોડાઈ શક્યો, ક્ષમા માંગુ છું. ભાઈ શ્રી રાજુભાઈએ અને રાજકીય વિશ્લેષક અને ડૉક્ટર સાહેબે જે વાતો કરી, ડૉક્ટર સાહેબની વાત સાથે તો કોઈ બહેમત હોઈ ના શકે. અને રાજકીય વિશ્લેષક સાહેબ બી છે એટલે સ્વાભાવિક છે, બાયસથી કોઈ પર નથી એટલે એમનું વિશ્લેષણ સાચું હોઈ શકે. પણ આખી કોરોનાની આ વૈશ્વિક મહામારી છે. વૈશ્વિક મહામારીમાં દુનિયાના દેશો કેટલાય નાના દેશો મુક્ત થઈ ગયા, પણ ભારત જેવો દેશ કોરોનામાંથી આજે પણ મુક્ત નહીં થઈ શક્યો. એ આપણી વહીવટી મને લાગે છે કે ખામી છે. જાન્યુઆરી 2020માં પહેલો કેસ આવ્યો હતો અમેરિકામાં, પછી આપણે ત્યાં આવ્યો 30મીએ, પછી 24મીએ જે ત્યાર પછીનો જે તાલી થાળી આ બધું જે ચાલ્યું અને બધું જે પ્રજા ઉપર ઠોકવા માંડ્યું, સરકારે જે કરવું જોઈએ ને એને બદલે પ્રજા તમે કરો, અને એ જે ચાલ્યું એમાં લોકો જે હેરાન થયા. સેકન્ડ વેવમાં તો એટલી હેરાનગતિ વધી ગઈ. પહેલા વેવમાં તો સરકાર પ્રેરિત બધી હેરાનગતિ હતી. બીજા વેવમાં જે આખી હેરાનગતિ વધી ગઈ એમાં તો કેટલાય આપણે પેશન્ટને નથી શક્યા, નથી ઓક્સિજન આપી, એમ્બ્યુલન્સ આપી શક્યા નથી. એવા
માણસો તે કશું આપી શક્યા નથી. 5,000ની વસ્તીમાં 70-80 લોકો આપો આપ અમે આપને સાંભળી નથી શકતા બરાબર કાનજીભાઈ. એક વાત કરે છે મિત્રો સાંભળી શકે છે? ડોક્ટર સાહેબ સાંભળી શકો છો આપ? જી હવે આપનો અવાજ મળી રહ્યો છે. સાહેબ, પણ હવે મુકેશભાઈનો હવે અવાજ અવાજ આવતો. આવ્યો. જી હવે અવાજ આવ્યો. જી હા, તો હવે અત્યાર સુધી બોલ્યો પાણીમાં ગયું. બિલકુલ નહીં, પણ આપની એ ખબર છેલ્લી નથી, પાણીમાં ના જાય. બોલેલી 8 લાઈન નથી બરાબર સંભળાઈ શકી. અચ્છા હવે જી. ફરી રિપીટ કરી લઉં જરા શોર્ટમાં કે જી. અહીંયા આ વૈશ્વિક મહામારીમાં નાના દેશો પણ વૈશ્વિક મહામારીમાંથી બહાર આવી ગયા. હજુ ઇન્ડિયામાં વૈશ્વિક મહામારી ચાલુ છે. ચોથી વેવની આપણે રાહ પણ જોઈ રહ્યા છે. માનનીય પ્રધાનમંત્રીના સ્વભાવ પ્રમાણે રોજ એક ભાષણ કે એક સભા ના કરે જી પણ હશે, કદાચ ને આપી હશે, એ સારી વાત છે. પણ જો દેશમાં એક હેરાન નથી છે એ પણ સરકારની સરકાર મારી દ્રષ્ટિએ વ્યાજબી નથી. કંઈક અંશે પ્રજા પણ એમાં જવાબદાર છે જ, એ પણ હું સ્વીકારું છું. પરંતુ સરકાર જ્યારે પબ્લિક ભેગી કરે ત્યારે માસ્ક કે પેલું ડિસ્ટન્સ નો કોઈ પ્રશ્ન ના આવે અને બીજા કોઈ આમાં આવે ત્યારે એટલે આ જે પણ એમાં તો બધી ધોરણો છે, પોલિટિકલ ડબલ પાર્ટી ધોરણો આવી છે, જાય છે કાનજીભાઈ. એ પણ અને એમાં સરકારમાં તો દરેક સ્ટેટ ગવર્મેન્ટ પણ આવી કોંગ્રેસને જાય પણ છે. બાકાત નથી ગણ. પણ હવે જી. સરકાર કરતી હોય તો પછી બધા જાય જ, સ્વાભાવિક છે. એ તો જી. કોર્પોરેશન એ કરે તો પછી આ કરે. બીજી જી. જે લહેર આવી, બીજી લહેર ખૂબ જ ગંભીર આવી અને એ લહેરમાં તો લોકો એટલા હેરાન થયા કે સરકાર દવા નથી આપી શકી, દવાખાના નથી આપી શકી, બેડ નથી આપી શકી, ઓક્સિજન નથી આપી શકી. સામાન્ય સ્કૂલોમાં જઈને પથારી કરી દીધી, ખાટલા બતાવીને કે હવે પણ નથી, ક્યાં એક નર્સ નથી, ડોક્ટર નથી, કમ્પાઉન્ડર નથી, એનો કોઈ ટેકનિશિયન, કોઈ માણસ નથી અને એને દવાખાના બનાવ્યા. લોકો જે મર્યા છે એ લોકોને જ્યારે સહાય ચૂકવવાની વાત આવી, સમજો કે મર્યા મહામારીમાં તો આપણે વસ્તીમાં ના પહોંચી શકાય ને મરે એ વસ્તુ બરોબર છે, પણ સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ આના કારણ લેવાના બે અલગ થયા. સરકારે દંડ લેવાનો થયો અને એ કરવાનો થયો, દંડિત કરવાની થઈ પ્રજાને ત્યારે બીજા બતાવ્યો અને એક ડિઝાસ્ટર મરનારને 4 લાખની સહાય ચૂકવવામાં આવી ત્યારે બાકીના બધા પેરામીટર બતાવવામાં આવ્યા અને એક મૃત્યુની સહાય એક જી એમણે 50 દેશના તમામ કહ્યું. સુરગર સાહેબ સિનિયર સિટીઝન ડોક્ટર જીવાએ પણ કહ્યું કે એક જ એકથી બધું થવું જોઈએ. ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિલેટેડ જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ પણ સરકારે સહાય ચૂકવવી જોઈએ. સરકારે આમાં એમની સરકારની થોડી ઘણી ભૂલને કારણે લોકો મર્યા છે, તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ સહાય ચૂકવવી જોઈએ. કોંગ્રેસે પણ કઈ થાકી કહે છે કે દેશદ્રોહી, એટલે કોંગ્રેસનું પણ આમાં એ થતું નથી. લોકો આજે એક શબ્દમાં કહીએ તો મોદી સાહેબ, આ ગવર્મેન્ટ ભાજપની સરકાર કોઈ ક્ષેત્રમાં સક્સેસ રહી નથી. જેટલા બી એમણે પગલાં લીધા છે એ બધા જ પગલાં તુકલકી સાબિત થયા છે અને આજે પ્રજા ખૂબ હેરાન થઈ રહી છે, દેશબાદ થઈ રહ્યો છે. દેશનું વેચાણ કરીને આપણો જીડીપી વધારવો એ કોઈ દેશની પ્રગતિ નથી. મૂળ કલ્યાણ રાજ્યની ભાવના પ્રમાણે જો દેશ ચાલે તો જ લોકો સુખી થાય. બાકી તો ભાષણબાજી જે કઈ છે લોકો સહન કરવાના જ છે. જી આપણી તરફ અહીંયા હરિકૃષ્ણભાઈ આવવા માંગીશ. અહીંયા ખાસ ઉલ્લેખ એમણે એ પણ કર્યો, પણ જે પણ ગંભીર દર્દીઓ છે એમનો પણ જે સેમ્પલ છે એટલે કે એમનો RT-PCR થાય એ જે સેમ્પલ છે તે જીનોમ સિક્વન્સ માટે મોકલવો જોઈએ, જેથી આપણને નવા કોઈ વેરિયન્ટ છે તો એનો અંદાજો આવી શકે અથવા તો પછી એના લક્ષણો શું છે અથવા તો કેટલી ગંભીર અસરો થાય છે તે અંગેનું રિસર્ચ પણ થઈ શકે.
જે બધા કોઈ પણ વાયરસ આવે ને એ અમુક ટાઈમ થાય એટલે એની વેરિયન્ટ એટલે એની તીવ્રતા બદલાય, એટલે એનું નામ બદલાય વાયરસનું, બરાબર છે. એટલે અત્યાર સુધી 5 થી 6 વેરિયન્ટ આવી ગયા તમારી જોડે, હજુ તો બીજા આવશે વેરિયન્ટ, પણ એની તીવ્રતા ઓછી હોય, બરાબર. આગળ રિસર્ચ કરવી જોઈએ, રિસર્ચ માટે તમે કહો છો એ પ્રમાણે લેબોરેટરીમાં મોકલવા જોઈએ, પણ ઘણી વખત એ બહુ અઘરું હોય છે, એટલે એને પેશન્ટોએ સપોર્ટ નથી આપતા, કારણ કે એમને ગવર્મેન્ટને શું છે, ગવર્મેન્ટને લિમિટેશન હોય છે હંમેશા. ગવર્મેન્ટને એક રાતોરાત કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ શકતું નથી ગવર્મેન્ટને. આટલી બધી ગવર્મેન્ટે જો અત્યાર સુધી તો મેં તો આટલા વર્ષમાં તો હું તો 80 વર્ષનો છું, આટલા વર્ષમાં પહેલી વખત આવી રીતે કોઈ પણ બીમારીની સામે ગવર્મેન્ટે સક્સેસફુલ કામ કર્યું હોય તો આ પહેલી વખત મને તો દેખાયું છે 80 વર્ષની ઉંમરમાં. હા, અને એનો પ્રચાર, એને લોકોને માર્ગદર્શન, સેન્ટર ઉપરથી લોકોને ઘરે ઘરે આવીને બધું ઇન્ક્વાયરી કરી અને રસી માટે સમજાવવાનું, આ તે બધું કામ ગવર્મેન્ટે લોકોને અનાજ મફત આપ્યું, લોકોને બધું ઘણું આપ્યું, એટલે સરકારે તો ઘણું આપ્યું છે, આપ લોકોએ લીધું છે ખરું. અને જે બીજી લહેર આવી એ માટે ખરેખર એક વખત છે ને ઘોડાપુર આવે ને તો પાણીમાં બધું તણી જાય. આ છે ને તે જે વખતે સેકન્ડ વેવ આવે ઘોડાપુર જેવું હતું, એટલે એમાં તમારી જોડે કોઈ કશું હતું નહીં, અને 500ની કેપેસિટી હોસ્પિટલમાં હોય ને 6000 માણસ આવે તો કેવી રીતે કરી શકવાનું છે. ને રાતોરાત કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થતું નથી, રાતોરાત કોઈ ડોક્ટર ઊભા થતા નથી, પણ છતાં એમને મહેનત કરીને ગવર્મેન્ટે ઘણું કામ કર્યું છે, ખરેખર તે અભિનંદન પાત્ર છે. અને અમારા અમદાવાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને બહુ જ હેલ્પ કરી છે. હા હા, એટલે વેક્સિનેશન ઇઝ ધ મેઇન થિંગ. અને જો લોકો સમજે એ ખરેખર છે ને, રાજકીય લોકોએ એમની જોડે તો કાર્યકર્તા હોય છે, એમને વોર્ડે વોર્ડે ઘરે ઘરે જઈને લોકોને સમજાવવા જોઈએ કે વેક્સિનેશન લો. તમે જે રીતે વોટ લેવા જાઓ છો તો કેમ ભર્યા બેઠો, તમે કરો ને કામ, એ કામ કરવાની કોઈ ના નથી પાડતું. ડોક્ટરો તો તૈયાર છે, ડોક્ટરો તો એમની સેવા આપવા તૈયાર છે. જી બિલકુલ. આપણી તરફ યોગેશભાઈ આવવા માંગીશ, જેમ અગાઉ પણ ચર્ચા કરી એમ ક્યાંક ને ક્યાંક કોરોનાથી તો લડવાનું છે, પરંતુ સામાજિક અને આર્થિક રીતે પણ બેલેન્સ રાખવાનું છે. અને સાથે અહીંયા ભલે કોરોના અંગેની સમીક્ષા હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા એક વાતનો પણ ઉલ્લેખ કર્યો. જો આર્થિક દેશની વાત કરીએ, આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો ક્યાંક ને ક્યાંક એમણે એવું ઉલ્લેખ કર્યો કે ગયા નવેમ્બરમાં રાજ્ય સરકારોને જે અપીલ કરવામાં આવી હતી કે વેટમાં ઘટાડો કરે, પરંતુ અમુક રાજ્યોએ કર્યું નહોતું. એટલે ફરી એકવાર એમણે અપીલ કરી છે કે ભલે મોડે સહી, પરંતુ હવે દરેક રાજ્યો પોતાની રીતે વેટ ઘટાડીને કંઈક ને કંઈક લોકોને રાહત કરે. ડોક્ટર હરિકૃષ્ણભાઈએ પોતે સિનિયર સિટીઝન, સિનિયર ફિઝિશિયન છે, તો મારે એક હળવી વાત કરવી છે કે હું પણ સિનિયર સિટીઝન છું અને અત્યારે 81 વર્ષની મારી ઉંમર છે. એટલે મેં તો આવા ઘણા પેન્ડામિક જોયા, ઘણી બધી સરકારોએ કેટલી મહેનત કરી એ બધું જોયું. પંડિત નહેરુના વખતથી માંડીને આજે નરેન્દ્રભાઈ મોદી સુધીની સરકારો મેં જોઈ. પણ જ્યારે પેન્ડામિક આવે છે ત્યારે એ કોઈ અગાઉથી આપણને કંકોત્રી મોકલીને નથી આવતો કે હું આવું છું, મારું સ્વાગત કરજો. એટલે એકાએક જે પરિસ્થિતિ ઊભી થઈ એમાં સરકારે જે કામ લીધું, ચોક્કસ પહેલા વેવમાં, બીજા વેવમાં ક્યાંક સરકારના ખામી રહી ગઈ, ત્રુટી રહી ગઈ, પણ એ પગલાઓને સુધારીને ત્રીજા વેવમાં આપણે જે સફળતાપૂર્વક બહાર નીકળ્યા અને કોઈ મોટું નુકસાન ના થયું, એના માટે આપણે સરકારની અને સમગ્ર તંત્રની પ્રશંસા કરવી જોઈએ. ખામીઓ રહી ગઈ છે અને એ ખામીઓ ચોક્કસ મને વર્ણવવાનું કહેવામાં આવે તો મારે માટે 1 કલાક ઓછો પડે, કારણ કે હું તો એ પેન્ડામિક દરમિયાનમાં મારી ઉંમર હતી અને મારે ફરવા ઉપર મની હતી, તેમ છતાં ઘણું બધું મેં કામ કર્યું છે, ઘણું બધું જોયું છે. એટલે સરકાર પોતે જે મહેનત કરે છે એમાં પ્રજા કેટલો સાથ આપે છે. રાજુભાઈએ કીધું કે પોલીસને જુએ એટલે માસ્ક પહેરી લે અથવા પોલીસને જુએ એટલે હેલ્મેટ પહેરી લે, એને બદલે પોતાનું સ્વાસ્થ્ય જાળવવા, પોતાના સમાજનું સ્વાસ્થ્ય જાળવવા માટે આ પગલાં લેવા જરૂરી છે. અને હવે પેન્ડામિક ગયો છે એમ માનીને માસ્ક પહેરવામાં જે છુટ્ટી મળી ગઈ છે એને આપણે સુધારવી જોઈએ. ચોક્કસ હરવા ફરવાની બાબતમાં
કોઈ પ્રસંગે વધારે લોકો ભેગા થવામાં સરકારે ઘણી બધી છૂટ આપી છે, પણ માસ્ક બાબતે કોઈ છૂટ આપી નથી. અને એ જ રીતે જે સરકારે 3 પગલાં લેવાનું કહ્યું હતું, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો અને એ પ્રમાણે જે દવાઓનો ઉપયોગ કરવાનો હતો એ જાળવી રાખવાનું છે. એમાં કોઈ પીછેહટ કરવાની જરૂર નથી. અમે કેટલાક પ્રસંગોમાં જઈએ છીએ, બેંકોમાં જઈએ છીએ, ત્યાં ફરજિયાત રીતે માસ્ક પહેર્યા વગર અંદર જવા નથી દેતા. એ આજે 2022ના એપ્રિલમાં પણ અમને જોવા મળે છે. એટલે આવા કડક પગલાઓ પોલીસના દંડથી ગભરાવાને બદલે પોતાની જાતની સ્વસ્થતા જાળવવા માટે ગભરાવાની જરૂર છે. એટલે આ બાબતે સરકારે ઘણું કરવાનું છે, પ્રજાએ પણ એટલો સાથ આપવાનો છે. જ્યારે તમે આર્થિક બાબતોની વાત કરી ત્યારે આપણે ઘણા બધા પાછળ પડી ગયા હતા. આપણે ભારત એકલું નહીં, સમગ્ર વિશ્વ આર્થિક રીતે ઘણી બધી મુશ્કેલીમાં મુકાયું. અને ડોક્ટર સાહેબે કહ્યું એ પ્રમાણે સરકાર અનાજ અને મફત બીજી બધી વ્યવસ્થા આપે છે. મારી પાસે અમેરિકાનો દાખલો છે કે અમેરિકામાં જે લોકોને પેન્ડેમિકને કારણે નોકરીઓ છૂટી ગઈ અથવા તો બેકાર થઈ ગયા, એમને આર્થિક મદદ આપે, એમને પગારો ચૂકવે, આ બધી જ પરિસ્થિતિ અમેરિકાએ કરી છે. અને એને કારણે અમેરિકન સરકાર પણ મુશ્કેલીમાં આવી ગઈ છે અને પ્રજા પણ ત્યાં આ રીતે આર્થિક મદદ કરતી હોય તો ફરી નોકરીએ જોડાવામાં ક્યાંક ને ક્યાંક કચાશ રાખે છે. આવા બનાવો પણ મારી નજર સમક્ષ છે. ત્યારે આપણે ભારતની પ્રજા તરીકે કયા પક્ષનું રાજ છે, કોણ નેતા છે, એ બધી વાત બાજુમાં મૂકીએ, પણ આ એક સ્વાસ્થ્યની બાબતનો, હેલ્થની બાબતનો પ્રશ્ન છે. એમાં આપણે કોઈ પણ જાતની પક્ષાપક્ષી ના રાખી અને સમાજને સુધારવા માટેનો અને ડોક્ટરો જે મહેનત કરી રહ્યા છે એને સફળ બનાવવામાં આપણે સાથ આપીશું તો જ આ ચોથા વેવમાંથી આપણે સરળતાથી, સફળતાથી બહાર નીકળી શકીશું. બાકી તો ડોક્ટર સાહેબે જે વોટ લેવા માટે કાર્યકરો ફરે છે એ મને યાદ છે કે ત્યાં કોવિડ વખતે એવા કોઈ કાર્યકરો જોવા નહોતા મળ્યા. હવે જ્યારે ચૂંટણીનો ધમધમાટ છે ત્યારે જાત જાતના કાર્યક્રમો કરીને પ્રજાનો સંપર્ક સાધવામાં આવે છે. અને બહુ સારું છે કે અમારા પક્ષને વોટ આપો એવી વાતો કરો, પણ સાથે એ પણ કહો કે વોટ તમે જેને આપવાનો હોય એને અમને આપજો, પણ આ માસ્ક પહેરવાનું, આ વેક્સિનેશન લેવાનું તમે લોકો જાગૃતિ રાખો. એવું આ કાર્યકરો ઘેર ઘેર પ્રચાર કરે તો મને લાગે છે કે આપણે ખૂબ સારી રીતે આ પેન્ડેમિકના ચોથા વેવની સામે લડી શકીશું. બિલકુલ. આપણી તરફ રાજુભાઈ આવવા માંગીશ. જેમ અમે ચર્ચા કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફક્ત કોરોનાને લઈને નહીં પરંતુ અર્થતંત્રને લઈને પણ અહીંયા ચર્ચા કરી. તેમણે કીધું કે પાછલા નવેમ્બરમાં એક્સરસાઇઝ ડ્યુટીમાં તો કેન્દ્ર સરકારે ઘટાડો કર્યો હતો અને સાથે રાજ્યોને અપીલ કરી હતી કે વેટમાં નાગરિકોને કંઈક રાહત આપે. અમુક રાજ્યોએ વેટ ઓછો કર્યો હતો અને અમુકે ન કર્યો, જે અંગે પણ તેમને કમ્પેરિઝન કરીને પણ બતાવ્યું હતું. સૌથી પહેલા તો આપણે સાંભળી લઈએ કે નરેન્દ્ર મોદીએ શું કહ્યું હતું. मैं एक और उदाहरण देता हूं. अब नवंबर में जो करना था नहीं किया, इसलिए पिछले 6 महीने में क्या हुआ है, आज चेन्नई में, तमिलनाडु में पेट्रोल करीब 111 रुपया के पास है. जयपुर में 118 से भी ज्यादा है. हैदराबाद में 119 से ज्यादा है. कोलकाता में 115 से ज्यादा है. मुंबई में 120 से ज्यादा है. और जिन्होंने कटौती की, मुंबई के ही बगल में दीव दमन में 102 रुपया है. मुंबई में 120, बगल में दीव दमन में 102 रुपया. अब कोलकाता में 115, लखनऊ में 105, हैदराबाद में 120 करीब करीब, जम्मू में 106, जयपुर में 118, गुवाहाटी में 105, गुड़गांव में 105 है. देहरादून, छोटा राज्य हमारा उत्तराखंड, 103 रुपया है. मैं आपसे आग्रह करता हूं कि आप 6 महीने भले जो कुछ भी आपका रेवेन्यू बढ़ा आपके राज्य के काम आएगा, लेकिन अब पूरे देश में आप सहयोग कीजिए. ये मेरी आपको विशेष प्रार्थना है. आज जी राजू, જે પ્રકારે
કાનજીભાઈ એ સલાહ સૂચન આપ્યું તો એક સાબિત થઈ ગયું, હવે પ્રશાંત કિશોરની જરૂર નથી, એ સાબિત થઈ ગયું. અચ્છા. કારણ કે એમણે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીને સલાહ સૂચનો બહુ જ આપે, સરકારની આ ખામીઓ બતાવી, અને એમના મતે હવે તમે ફરી એમનો વારો આવશે ને એમ પણ કહેશે કે હરિકૃષ્ણભાઈ અને ચુરગર દાદા બંને ભાજપના માણસો, કારણ કે એમને સાચું કહી દીધું, એ એમની ભૂલ કહેવાય. ગઈ વાત નરેન્દ્રભાઈની કે આર્થિક આયોજનની, તમે આજે ગુજરાતની અંદર ગુજરાત સરકારે વેટનો ઘટાડો કર્યો, જેના કારણે આજે ગુજરાતની જનતાને એ વખતે 95 રૂપિયા પેટ્રોલ મળવાનું ચાલુ થયું હતું, આજે પાછું વધીને 105 સુધી આવી ગયો ભાવ. પણ ગુજરાત સરકારે વેટનો ઘટાડો કર્યો, જેના કારણે સીધો ફાયદો સામાન્ય માણસોને થયો. એ જ પ્રકારે તમે રાજસ્થાનની અંદર કોંગ્રેસની સરકાર છે, કોંગ્રેસની સરકારે કેન્દ્ર સરકારનું ખરાબ દેખાડવા માટે થઈ અને આજે ત્યાં આગળ પેટ્રોલનો ભાવ 118 થી 120 રૂપિયા જેટલો ભાવ રાખ્યો છે. મહારાષ્ટ્રમાં પણ કોંગ્રેસની યુતિની સરકાર છે, ત્યાં પણ તમે જુઓ તો 115 થી 120 રૂપિયા સુધીનો ભાવ અલગ અલગ જગ્યાએ જોવા મળે છે. જે પ્રકારે નરેન્દ્રભાઈએ વાત કરી તો એમના કહેવા પ્રમાણે તરત જ ભારતીય જનતા પાર્ટી શાસિત જે તે રાજ્યો હતા એ લોકોએ પ્રજાનું હિતને ધ્યાનમાં રાખી અને આ ભાવ ઘટાડો કર્યો વેટનો, જેના કારણે આજે સામાન્ય પ્રજાને પેટ્રોલમાં રાહત મળી અને એમને થોડોક હળવાશ થઈ. જ્યારે કોંગ્રેસના શાસનવાળાઓએ કોઈ પણ જગ્યાએ પોતાનો ઇસ્યુ જતો કર્યો નહીં, ઉપરથી કેન્દ્ર સરકારને કઠડામાં ખડી કરવા માટે થઈને કરતૂતો કર્યા. આજે તમને મારા મિત્ર પછી એવું બોલશે કે કેન્દ્ર સરકારની ફરજમાં આવે છે ઘટાડવાની. મિત્રો, જ્યારે પેટ્રોલ 100 રૂપિયાનું ભરાવો તો એની અંદરથી 42 રૂપિયાનો કરવેરો પાછો કેન્દ્ર સરકાર આપે છે. સમજો આજે કોઈ પણ ટેક્સ લાગતો હોય, સોરી 100 રૂપિયાનો ટેક્સ હોય, એની અંદરથી 42 રૂપિયા જે તે સ્ટેટમાંથી આવ્યા હોય એ સ્ટેટને વિકાસના કામ માટે કેન્દ્ર સરકાર દ્વારા પાછા આપવામાં આવે છે. આ એક સનાતન સત્ય છે, પરંતુ એ સ્વીકારવું નથી અને કેન્દ્ર સરકારને કહેવામાં આવે કે તમે આને જીએસટી પેનલમાં લાવી દો, ફલાણી પેનલમાં લાવી દો, આનો ઘટાડી દો. રહી વાત જીએસટી પેનલની, જીએસટી પેનલ કાઉન્સિલની અંદર દરેક સ્ટેટના મુખ્યમંત્રીઓ હોય છે. એમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી હોય કે પછી કોંગ્રેસના હોય. જ્યારે સહમતિ સાધવાની વાત આવે ત્યારે જીએસટી કાઉન્સિલમાં રહેલા કોંગ્રેસ શાસિત કેન્દ્રના કોંગ્રેસ શાસિત મુખ્યમંત્રીઓ હંમેશા એ વાતનો વિરોધ કર્યો કે પેટ્રોલ ડીઝલને જીએસટીમાં લાવવા નહીં, જેના કારણે હવે અસમાનતા ન સર્જાય. એના કારણે ભારતીય જનતા પાર્ટીના સ્ટેટમાં વાળા મુખ્યમંત્રીઓ જે પોઝિટિવ વિચાર ધરાવતા હોય એ લોકોને પણ શોષવાનું આવે. કારણ કે ધારો કે ગુજરાત વાળા તરફેણી કરીને રાજસ્થાન વાળા કે અમે જીએસટી કાઉન્સિલનો વિરોધ કરીએ છીએ, તો ગુજરાતમાં જીએસટી લાગુ પડી જાય અને ત્યાં ના પડે તો અસમાનતા ઊભી થાય, આંધાધૂંધી ફેલાઈ જાય. જેના કારણે આખી કાઉન્સિલ એક પ્રકારે નક્કી કરે કે આ પેટ્રોલ ડીઝલને હવે વેટના જીએસટીમાં લાવી દેવા છે, તો જ આ શક્ય બને, તો જ આ ભાવ ઘટાડો થઈ શકે. બાકી જે પ્રકારે અત્યારે જે ભાવ વધ્યો છે એનું વૈશ્વિક કારણ મેં તમને અગાઉ ચર્ચામાં કહ્યું કે અમેરિકા જેવા દેશની અંદર 51% ભાવનો વધારો થયો, ફ્રાન્સની અંદર પણ 60% જેટલો વધારો થયો. આજે તમે જુઓ કે દરેક દુનિયાના દેશોની અંદર આપણું પડોશી રાષ્ટ્ર જુઓ, પાકિસ્તાન જુઓ, શ્રીલંકા જુઓ, ત્યાં પણ આજે 150 થી 200 રૂપિયા જેટલો ભાવનો વધારો આવ્યો છે. એટલે તમે આ વૈશ્વિક મહામારીના કારણે જે પ્રતિબંધો લાદવામાં આવ્યા અને પ્રતિબંધોના કારણે નાનું સ્પષ્ટીકરણ આપ્યું હતું કે 3 મહિના પગાર નથી આપવાનો અને તમને કહેવામાં આવે કે તમે ઘર ચલાવો, કોઈ પણ ઇન્કમ નથી ને ફક્ત આવક જ ઊભી કરવામાં આવે તો એના ઘરની અંદર શું જરૂરિયાત ના ઊભી થાય. સવારે ઉઠીને બ્રશ કરવાથી માંડીને રાત્રે સૂઈ જવા સુધીની બધી જરૂરિયાતો એ વગર મફતમાં સંતોષવાની આવે ત્યારે કોઈ પણ સરકાર હોય, કોઈ દુનિયાની કોઈ પણ સરકાર હોય, એ થોડી ઘણી અંશે ડેમેજ થાય અને થોડા ઘણા એ લોકો દબાવવામાં આવે. જેમ મને ડોક્ટર સાહેબે કીધું કે ભાઈ અમેરિકા જેવી સરકારો પણ થોડી ઘણી દબાણમાં આવી ગઈ હતી જે કોરોનાના કારણે. તો ભારતની અંદર તો માત્ર ને માત્ર 6% લોકો જ ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરે છે. 6 કરોડ લોકો ઇન્કમ ટેક્સનું રિટર્ન ભરે છે અને એમાંથી 3% લોકો જ ખાલી ટેક્સ ભરે છે. તો આ બધી ઇન્કમ ઇનડાયરેક્ટ ટેક્સીસ દ્વારા જ વસૂલ કરવામાં આવે છે અને એનાથી જ આ બધી જ જેટલી જરૂરિયાતો ઊભી થવાની છે એ જરૂરિયાતોનો આજે કેન્દ્ર સરકાર દ્વારા કે રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. માટે ફક્ત આક્ષેપો કરવા પછી ચુરગડદાદા એક સરસ વાત કરી કે જે પ્રકારે કાર્યકરો ત્યાં જાય ઇલેક્શનનું કેમ્પેનિંગ કરવા અને લોકોની જરૂરિયાતોને સમજાવે કે ભાઈ આ પ્રકારના તમે પ્રિકોશનના પગલાં લો. ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો માટે આજે અમને ગર્વ અને માન છે, કારણ કે દરેક આજની તારીખમાં પણ
જ્યાં જ્યાં અમે લોકો જઈએ છીએ કેમ્પેનિંગ કરવા અથવા તો કોઈ પણ સભા કે કોઈ પણ મિટિંગમાં, ત્યાં આગળ પહેલા અમે લોકો કહીએ છીએ કે ભાઈ તમે લોકો વેક્સિન લઈ લીધી છે, વેક્સિન લેવાના ફાયદા ગણાવ્યા હોય, આજે કોઈ પણ ઘરની મુલાકાત લીધી હોય તો ત્યાં આગળ અમે લોકો કહીએ છીએ કે વેક્સિન લીધી ના લીધી હોય તો એની વ્યવસ્થા કરીએ છીએ. પણ જે રાજુભાઈ, પ્રકારે જરૂર તો આ બીજી લહેર વ્યવસ્થા સમયે કરવામાં આવી અને પહેલી લહેર સમયે જ્યારે લોકોને લોકડાઉન ઓચિંતું આવી જશે અને ખ્યાલ નહોતો ને થોડી ઘણી તકલીફો હતી, જરૂર તો ત્યારે પણ હતી. લોકડાઉનની અંદર બેન, લોકડાઉન થયું એ સમયે વેક્સિન શોધાયેલી હતી નહીં, બરાબર? એ વેક્સિનની વાત નથી કરી રહી, પણ બીજી પણ જેમ કે આપણે વોટ માંગવા જતા હોઈએ ત્યારે કીધું હોય કે સુખ દુઃખમાં ઉભા રહીશું, એટલે કદાચ કોઈ એવા પણ માણસો છે કે જે ઘરે ક્વોરન્ટાઇન છે તો ત્યાં સુધી એમનું અનાજ પહોંચાડવું કે એમને કદાચ શાકભાજી જોઈએ એ પહોંચાડવું. 80 કરોડ જેટલા ડોઝ આજે ભારતની જનતાને આપવામાં આવ્યા અને લગભગ વિશ્વના 100 દેશોને પણ આપણે વેક્સિન પૂરી પાડીને લોકોના, આપણા ભારત સિવાયના દેશના લોકોના જીવ બચાવ્યા. આ એક મોટું એચિવમેન્ટ છે અને કેન્દ્ર સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા વખતો વખત એવા પગલા લેવામાં આવ્યા જેના કારણે આજે આપણે ચોથી લહેરમાં, ત્રીજી લહેરમાં પણ ખૂબ નહિવત નુકસાન થયું. કે મેં કીધું કે આજની તારીખમાં કોઈ કોરોનાથી મૃત્યુ થાય તો પેપરની હેડલાઇનમાં છે કે કોરોનાથી મૃત્યુ થયું, એટલે એ આશ્ચર્યચકિત પગલું થઈ ગયું કે જેના કારણે આજે કોરોનાથી મૃત્યુ થવાની સંભાવના ખૂબ ઘટી ગઈ. એ જ પ્રકારે તમે જુઓ કે આજે કોંગ્રેસનો કાર્યકર્તા હોય, ફક્ત આક્ષેપબાજી સિવાય ટીવીમાં આવવાનો, આક્ષેપ કરવાનો અને પોઝિટિવ વાત ક્યાંય નહીં કરવાની. આખા વિશ્વમાં પહેલી એવી પાર્ટીના કાર્યકર્તાઓ છે કે તે કાયદો કેવી રીતે તોડવો અને કાયદાનું કેવી રીતે ઉલ્લંઘન કરવું એના માટેની સલાહ ટીવી પર આવીને આપવાની કે ભાઈ તમે માસ્ક ના પહેરશો, માસ્કનો દંડ ના લેવો જોઈએ ને પછી તમે આ રીતે આ લોકડાઉનમાં પણ બહાર નીકળો અથવા ચાલતા નીકળો, આ બધું. પરંતુ આ ખોટી વસ્તુ છે. વિપક્ષની ફરજ હંમેશા લોકોને જાગૃત કરવાની છે અને સરકારને ઢંઢોળવાની છે કે તમે આ કામ કરો. એના બદલે ફક્ત ને ફક્ત ટ્વીટ કરવા. આજે તમે જુઓ કે પેન્ડેમિકની અસર હતી એ દરમિયાન રાહુલ ગાંધી દ્વારા કોઈ પણ દિવસ એવો પ્રચાર કરવામાં નથી આવ્યો કે વેક્સિન લઈ લો. તમે એક ટ્વીટ બતાવો એમનું, ઉપરથી એવું ટ્વીટ આવ્યું હશે કે ભાઈ અહીંયા આટલા મરી ગયા, અહીંયા આટલું થયું, અહીંયા ઓક્સિજન નથી, ફલાણું થયું, પણ એમને ક્યારેય સમાજની અંદર જાગૃતતા ફેલાવવા માટેનું કોઈ પણ કાર્ય નથી કર્યું. હવે એમના કાર્યકારી અધ્યક્ષ 2019 થી છે, એમણે આજથી સુધી કોઈ સલાહ નથી આપી, તો નીચેથી આપણા કોંગ્રેસના મિત્રો જોડે તો ક્યાંથી આશા રાખી શકાય? કારણ કે આખી કોંગ્રેસ એ આ કટુતા ફેલાવવાનું જડ મૂળથી એ લોકોનો નિશ્ચય છે. એ જ જડ છે કે કેમ કરીને લોકોને હેરાન કરવામાં પોતે ફાયદો ઉઠાવવો. માટે આજે જે પ્રકારે નરેન્દ્રભાઈએ ચિંતા કરી અને દરેક મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીને પ્રિકોશનના પગલાં લેવાની વાત કરી, જ્યાં જરૂરિયાત હોય ત્યાં કેન્દ્ર સરકાર તમારી પડખે ઊભી છે, ભલે તે કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની સરકાર હોય, અને એમને જે જરૂરિયાત હોય એ પૂરી પાડવા માટે અમે સક્ષમ છીએ. અને અમુક જે ત્રુટીઓ રહી ગઈ હતી અગાઉના વર્ષોમાં એ ના રહી જાય એની પણ એમને સાવચેતીના પગલા રૂપે આપી અને એમને પોતે જાતે પેટ્રોલના ભાવ પણ ગણાવ્યા કે ભાઈ આ સ્ટેટમાં આટલું, આ સ્ટેટમાં આપ્યો. લોકોને જાહેર જનતાને ખબર પડે છે કે 6 મહિના પહેલા એક્સરસાઇઝ ડ્યુટી ઘટાડી હતી, એમ આપણે ઈચ્છીએ તો વધુ સ્કોપ છે. એક્સરસાઇઝ ડ્યુટી પણ કેન્દ્ર સરકાર ઈચ્છે તો હજુ ઘટાડી શકે છે. તમારી વાત અને ફરજ પણ પાડી શકે છે. કેન્દ્ર સરકાર તો ઈચ્છે છે, કેન્દ્ર સરકારે વખત એક્સાઇઝ ડ્યુટી ઘટાડી, પણ સામે ભારતીય જનતા પાર્ટીના જેટલા બી સ્ટેટ હતા એ લોકોએ પણ પોતાનો ટેક્સ ઘટાડ્યો. જ્યારે કોંગ્રેસના જેટલા સ્ટેટ હતા એ લોકોએ ક્યારેય પણ ભાવ ઘટાડો કે પોતાનો વેટ જતો કરવાની માનસિકતા ધરાવી જ નથી, જેના કારણે એ લોકોના સ્ટેટની અંદર આજે ભાવ વધારે છે. આ એક જીવંત ઉદાહરણ છે કે એ લોકોની માનસિકતા શું બતાવે છે. જી જલ્પાબેન. જી, આપને બતાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ ગણાવ્યું બી હતું કહીને. કાંજીભાઈ, આપની તરફ પણ આવીશ કે આલોચના નહીં પરંતુ અપીલ કરું છું. અને જે ઘણા રાજ્યો કે જેમણે ટેક્સ ઘટાડ્યો નહોતો, એટલે કે વેટ નહોતો ઘટાડ્યો, એ નામમાં એમણે નામ ગણાવ્યા હતા મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરલા, ઝારખંડ. એટલે આમાં રાજસ્થાન ને છત્તીસગઢ નથી. હા, મહારાષ્ટ્ર છે, તેલંગાણા છે, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરલા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ. રાજસ્થાનમાં નથી ઘટ્યો. આજે 119 રૂપિયા ભાવ છે ત્યાં આગળ આજની તારીખમાં. જી જી કાનજીભાઈ, પણ નરેન્દ્ર મોદીએ ગણાવ્યા, મેં જે ગણ્યા એટલા જ. બેન, નરેન્દ્ર મોદી સાહેબે જે કહ્યું એ બધું રાજકીય ભાષણ છે. રાજકીય ભાષણ સિવાય કંઈ છે નહીં. 2014 પહેલાના સાહેબના ભાષણો જોઈ લો, ત્યારે કહેતા હતા કે મોંઘવારીનો મનમોહન સિંહ ના બોલ્યા
જો એ લેવલે ત્યારે જે 65-70 રૂપિયા પેટ્રોલ ડીઝલ મળતું હતું એના કરતા કદાચ જો ભાવ ઘટાડ્યો હોત અથવા તો એ લેવલે હોત તો મોદી સાહેબને આપણે સાચા માનતા. પણ અત્યારે ભાજપ જોરથી બોલવું, જૂઠું બોલવું ને જાહેરમાં બોલવું, આ આખી સમગ્ર પાર્ટીની પોલિસી છે અને સામાન્ય લોકો આ પોલિસીમાં ફસાઈ ગયા છે અને કલર કોડથી રાજ કરીને આજે જે કંઈ બોલે તદ્દન. આજે રાજુ શુક્લાની એક વાત મને ગમી, તમે એને મારામાં પણ એને પીકે દેખાયા, એ વાત એકદમ એને સાચી કહી. બાકી હવે જરૂર નહીં પડે. તમે કરી બાકી તમે જે વાત કરી કાનજીભાઈ, હવે તમારે પીકેની જરૂર નહીં પડે. તમારા જેવા પણ તમારા ઠીક છે, જેવા પણ પીકેનો બીજો અર્થ એ પણ નીકળે છે કે જે ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદીને ગુજરાતથી દિલ્હી મોકલવાના સફરના સાથી રહ્યા. જી કયા જુથરા છો નક્કી કરી લો પહેલા. જી એ બી પગલા આ સરકારનું જુઓ, એક બી એક્શન જુઓ એમાં ફાયદો થયો હોય. ગુજરાત દેશને વેચીને કાનજીભાઈ નથી સંભળાતું. એટલે લોકો તો જીએસએમ માં જીવાના જ છે. જી જે લાવી હતી કોંગ્રેસ જી જાણે છે એમાં કઈ શબ્દ બોલ્યો નતો. તમે મારામાં પે દેખાયા, આપનો આભાર. એટલે પાર્ટીને બોલવું અને જોરથી બોલવું પ્રજા તમારે કલર કોડ અને રામ મંદિર, હિન્દુ મુસ્લિમ જાતિ જે ક્યારેય જતી નથી એ જાતિ અને આ બધા મુદ્દાઓ પર ઇલેક્શન જીતું. આપ તો અત્યારે બી કલર કોડ બેઠા છે, જે કેસ પેરેડ બેઠા છે, એ કલર કોડ નું મેડમ ક્યારેક એક એપિસોડ રાખજો, હું એનું જરાક કહીશ. આજે બીજી 1947 થી હિન્દુ મુસ્લિમ ચાલે છે ભાઈ. રાજુભાઈએ વાત કરીને જે રાજુભાઈ બોલેલા તો તમારે એમાં પ્લીઝ સાંભળો, 1947 થી હિન્દુ મુસ્લિમ ચાલે છે. પ્લીઝ ઠીક તમે છે, વિભાજન આના ઉપર થયું હતું. ઠીક છે. મુદ્દો એક તો કોરોનાનો જ હતો, પરંતુ નરેન્દ્ર મોદીએ આપણે સબ્જેક્ટ લીધો હોય તો એના પર ચર્ચા કરવી પડે. અને આપણે હિન્દુ મુસ્લિમમાં કન્વર્ટ નહીં કરીએ. અહીંયા દેશવાસીઓની વાત ચાલી રહી છે, એ કોરોના હોય કે પેટ્રોલ ડીઝલની કિંમત હોય. રાજુભાઈ એમને બોલવા દો. આપને કંઈ બોલો છે તો હું આપને પણ સમય આપીશ યોગ્ય. જી કાનજીભાઈ કન્ટિન્યુ કરો. દેશની બરબાદી સિવાય નથી. તમે એક સાંભળી લો, જમાનામાં તમારે આખું જોવો હોય તો આ દેશ અને અંતે ચાલી રહ્યો છે, વેચાણ તરફ ચાલી રહ્યો છે. જુદું જુદું જેટલું બી પબ્લિક પ્રોપર્ટી હતી બધી વેચી ત્યારે ભારતીય જનતા વાત કરી એનો એક જરા મેડમ એક દાખલો આપી દઉં કે કોંગ્રેસ એટલે ગાય અને ભાજપ એટલે ભેંસ. ભેંસની પ્રકૃતિ એવી છે કે પોતે પચાવે જેટલું માલિક ખવડાવે પછી આજે જેટલું ખવડાવો બીજા દિવસ 24 કલાકમાં રિઝલ્ટ આપી દે. કોંગ્રેસ ત્યારે નબળી હતી, શાસનમાં હતી ત્યારે નબળી હતી અને આજે નબળી છે અને ભવિષ્યમાં નબળી રહેવાની, કારણ કે લોકોને લૂંટવાનો ધંધો એમણે કર્યો નથી. ભાજપના અત્યારે જોઈએ બધા સાહેબ આપી આંકડી કરે છે, પણ આપ બી જોઈ શકો છો. એટલે જે દેશની આપણા વ્યક્તિગત માટે આપણે અહીંયા નથી બેઠા, દેશ માટે બેઠા. જે પણ છે પેટ્રોલ ડીઝલની કિંમત જેને નથી ઘટાડ્યા એને ઘટાડવાની આવશ્યકતા છે અને સાથે કેન્દ્ર સરકારે ફરીથી એક્સરસાઇઝ ડ્યુટીમાં રાહત આપવાની પણ આવશ્યકતા છે. યોગેશભાઈ આપની તરફ પણ આવીશ અને મુદ્દા વિશે પણ ચર્ચા કરીશું. બીજી છેલ્લે જે વાત એમણે કરી નરેન્દ્ર મોદીએ તે એ પણ કરી કે ગરમી જેમ વધી રહી છે, આગની ઘટનાઓ પણ વધી રહી છે અને સાથે તેમને હોસ્પિટલોમાં જે આગ લાગી હતી એનો પણ ઉલ્લેખ કર્યો અને સેફટી ઓડિટની તેમણે અહીંયા વાત કરી હતી હોસ્પિટલો માટે. જી યોગેશભાઈ. જલ્પાબેન, હું જ્યારે ડિબેટમાં દાખલ થયો ત્યારે મને એવું લાગતું હતું કે આજે કોરોના ઉપર અને માનનીય વડાપ્રધાન શ્રીએ જે સૂચનો કર્યા એની ઉપરની ચર્ચા થશે, પણ લગભગ 12 મિનિટ જેટલી આપણે ભાજપ કોંગ્રેસની ચર્ચાઓ કરી અને એ માટે આ બંને પ્રવક્તાઓને હું સલામ કરું છું કે સમય કેવી રીતે બગાડવો એ મારે આપની પાસેથી શીખવું પડશે. કોરોના માટે શું કરવું અને અત્યારે દેશ જે પરિસ્થિતિમાં છે એમાંથી કેવી રીતે આગળ વધવું એની ચર્ચા કરીએ. ચૂંટણી આવશે ત્યારે તમારી પાસે પૂરતો સમય હશે એકબીજાને ભાડવાનો અથવા તો એકબીજાના વખાણ કરવાનો. માનનીય વડાપ્રધાન શ્રીએ જ્યારે વાત કરી કે આટલા રાજ્યોમાં
ભાવ ઘટાડવામાં આવ્યા છે એમાં એમને કોઈ પક્ષનું નામ દીધું નથી. એ તમે એમની ચપળતા જુઓ. એમને માત્ર રાજ્યોના નામ દીધા. બાકી કહી શક્યા હોત કે ભાજપ શાસિત રાજ્યોમાં વેટ ઘટાડવામાં આવ્યો. એટલે આ ચપળતા. એટલે હવે મારે એટલું કહેવાનું છે કે ચોથું વેવ આવે અને એની ગંભીરતા બતાવે એ પહેલા આપણે જાગૃત થઈએ, પ્રજાને એક એવો સંદેશો આપીએ કે હવે પક્ષાપક્ષી ભૂલીને આપણે આપણું પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટે જે પગલાં લેવાના છે. ખૂબ અનુભવી એવા સિનિયર ફિઝિશિયન ડોક્ટર દેસાઈ સાહેબ આપણી સાથે છે, હરિકૃષ્ણભાઈ છે, ત્યારે એમની પાસેથી એ બાબતેનું માર્ગદર્શન મેળવીએ અને એમને પૂરતો ટાઈમ આપીએ કે આપણે કોરોના સામે લડવા માટે હવે શું કરવાનું છે. અત્યાર સુધી કરવામાં ક્યાંક ને ક્યાંક ખામીઓ રહી હશે, પણ એ ખામીઓ ન રહે એના માટે શું કરવાનું છે એ આપણે ડોક્ટર સાહેબ પાસેથી સાંભળીએ અને એમાં મિનિટોનો ઉપયોગ કરીએ એવી મારી વિનંતી છે. જી બિલકુલ. આપણી તરફ અહીંયા હરિકૃષ્ણભાઈ આવવા માંગીશ. એમ તો સમયનો અભાવ છે, પરંતુ બહુ ટૂંકાણમાં જવાબ લેવા માંગીશ, કારણ કે જો કોરોનાની ચર્ચા કરી રહ્યા છે ત્યારે ચર્ચા એ પણ થાય કે કદાચ કોરોના વેક્સિનના કારણે લોકો બચી ગયા છે, અથવા તો જેમને કોરોના થયો હતો ચલો સદનસીબે એમની કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આપણે જોઈએ એમ કોરોના થયો હોય પછી થોડી ઘણી લોકોને વીકનેસ પણ આવતી હોય છે, અથવા તો ક્યાંક ને ક્યાંક નાની મોટી એમને મુશ્કેલી પણ થતી હોય છે. એટલે જો ફિઝિશિયન તરીકે આપની સલાહની વાત કરીએ તો અગત્યનો મુદ્દો તમે વાત કરી કે કોરોના થયા પછી કોરોનાના જ્યારે જંતુ અંદર જાય શરીરની અંદર, ત્યારે શરીરની અંદર જે બધા વીક અવયવો હોય જેવા કે કિડની, ડાયાબિટીસ, જાડો માણસ અને બ્લડ પ્રેશર, એ રોગ તમારો અંદર પહેલા સુસુપ્ત અવસ્થામાં હોય, એ રોગ તમારો વકરે છે. એ વકરે તમે ધ્યાન ના રાખો ને આ બધાની અસર લાંબા ગાળા સુધી ચાલે છે અને ઘણાને કિડની ડિસીઝ થાય છે. અને એક રેકોર્ડ પ્રમાણે એવું વાંચવામાં આવ્યું હમણાં પરમ દિવસે કે અત્યાર સુધી જે કોરોનામાં ગુજરી ગયા એમાંથી 90% લોકો અધર રોગ બીજા રોગને લીધે ગુજરી ગયા. 10% જ લોકો એવા હતા કે જે કોરોનાને લીધે ગુજરી ગયા. કોરોનામાં ખરેખર શું થાય કે જે ફેફસું હોય, ફેફસાની ઇલાસ્ટિસિટી જતી રહે, ધીમે 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 આખું ફેફસું ઇલાસ્ટિક કડક થઈ જાય અને પછી શ્વાસ ના લેવાય ને એ માણસનો શ્વાસ જતો રહે. મોટું કોમ્પ્લિકેશન એ હતું. ત્યાર પછી બધાને ડાયાબિટીસ કંટ્રોલ ના થાય, એટલે એ બધાની વ્યવસ્થા એટલે એ લોકો બધાના જ્ઞાન આવવું જોઈએ કે મને કયો રોગ છે, એની પાછળ મારે શું કરવાનું છે, એ બહુ અગત્યનું છે. તમને હા બિલકુલ. આ બધા મારી સાથે આ ચર્ચામાં જોડાયા તે બદલ આ બધાનો આભાર. તો આજે આપણે ચર્ચાનું ચક્રવાતમાં મુદ્દો લીધો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાને લઈને જે સમીક્ષા બેઠક કરી હતી, આ સમીક્ષા બેઠકમાં તેમણે ઉલ્લેખ કર્યો કે રાજ્યોએ અને કેન્દ્ર સરકારે સાથે મળીને કોરોનાથી લડતા આવ્યા છે અને આગળ પણ લડવાનું છે. સાથે તેમણે ઉલ્લેખ એ પણ કર્યો, TTTની વાત કરી, એટલે કે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ, એટલે કે ટ્રીટમેન્ટ. અને સાથે તેમણે એ પણ વાત અહીંયા કરી, કારણ કે આર્થિક અને સામાજિક ગતિવિધિઓને પણ બેલેન્સ કરવું જરૂરી હોય છે, કારણ કે ફરીથી આપણે લોકડાઉન નાખી દઈએ તો કદાચ આર્થિક અને સામાજિક ક્ષેત્રે વધુ ભંગાણ પડી શકે તેમ છે. એટલે બેલેન્સ કરીને ચાલવાની વાત કરવામાં આવી, એલર્ટ રહેવાની વાત કરવામાં આવી, જેથી આપણે જો પહેલાં જ એ વાયરસ સામે લડી લઈએ તો કદાચ એવો દિવસ ના આવે કે આપણે ફરીથી ન ચાહતા હોવા પણ લોકડાઉન તરફ આગળ વધવું પડે કે પછી ક્યાંક આર્થિક અને સામાજિક ગતિવિધિઓ પર બ્રેક મૂકવી પડે. અને સાથે તેમણે અહીંયા આર્થિક જો દ્રષ્ટિએ જોઈએ તો વાત કર્યો પેટ્રોલ ડીઝલની કિંમતનો, રાજ્યના નામ સહિત તેમને ઉલ્લેખ કર્યો, પરંતુ આશા રાખીએ છીએ કે જે રાજ્યોએ નથી ઘટાડ્યા એ તો વેટ ઘટાડે, પરંતુ સાથે કેન્દ્ર સરકાર ફરીથી એકવાર એક્સરસાઇઝ ડ્યુટીને ઘટાડવા અંગે પણ વિચારે અને બીજા બધા રાજ્યોને પણ ફરજ પાડે, કારણ કે જરૂરી છે કે સમગ્ર જો ભારત દેશની વાત કરીએ તો જનતા પીડાઈ રહી છે પેટ્રોલ ડીઝલની કિંમતથી, જેમાં રાહત મળવી જોઈએ. કારણ કે આમાં કોઈ પણ પોલિટિક્સમાં જનતા નથી પડવા માંગતી. જનતાને તો એ જ છે કે મોંઘવારી કઈ રીતે દૂર થાય અને સાથે કોરોનાથી તો લડવાનું જ છે. અને સાથે દર્શકોને પણ અપીલ છે, કારણ કે આજે ફરી આપણે કોરોનાનો મુદ્દો એટલા માટે જ લીધો જેથી લોકો જાગૃત થાય કે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો અને હાથને સેનિટાઈઝ કરો. અને હવે આપણે જેમ જાણીએ છીએ એમ વેકેશન જો પડી ગયું છે બાળકોની, લગભગ કોઈ ફરવા પણ જવાનું હોય, એટલે સાવચેતી ખૂબ જ જરૂરી છે. આ વાતને ધ્યાને રાખીએ. તો ચર્ચાનું ચક્રવાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહેજો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.